આજની અહીંયા કચ્છમાં જે ભીમ આર્મી ભારત એકતાની સંગઠનની મિટિંગ લેવામાં આવી, જેમાં જિલ્લા અધ્યક્ષ હરિભાઈ પરમાર, ઉપાધ્યક્ષ જિલ્લાના ઇકબાલભાઈ જત, અનીસભાઈ, લક્ષ્મણભાઈ, આખી ટીમ હાજર રહી અને કચ્છના ઘણા મુદ્દા છે, જેમ કે પીડિત, શોષિત, વંચિત સમાજના જે પણ મુદ્દા છે, અત્યાચારોના બનાવ છે, એ બધા મુદ્દા વિશે ચર્ચા થઈ, સંગઠન વિશે ચર્ચા થઈ. તો કચ્છ જિલ્લાની અંદર કોઈપણ ગામડામાં, કોઈપણ તાલુકામાં ગમે ત્યાં કોઈપણ અત્યાચારનો બનાવ બનશે તો પણ ભીમ આર્મી ટીમ સાથે પહોંચશે અને દરેક અત્યાચારના બનાવનો જવાબ પણ આપશે. અને કચ્છની અંદર આપણે એવું સાંભળ્યું છે કે ભાઈ જાતિવાદી કીડાઓ બધા બહાર નીકળ્યા છે, તો એ જાતિવાદી કીડાઓને પણ અમારી એક ચેલેન્જ છે કે ભાઈ તમે જે પણ સંગઠન ચલાવતો હોય તમારા પૂરતું સીમિત રાખો, કારણ કે આ ભારત દેશ એક લોકતંત્રથી ચાલે છે અને બંધારણ ભારત દેશનું મુખ્ય છે અને બંધારણથી જ આ દેશ ચાલશે. તો દેશની અંદર ને ગુજરાતની અંદર કોઈ પણ જાતિભેદ ના હોવો જોઈએ અને બધા માણસો સમાન છે તેવું આપણા સંગઠનની બી એક ઓળખ છે કે ભાઈ બધા જાતિ આપણા માટે એક જ છે અને એક થઈને લડવું જોઈએ. અને દરેક સમસ્યાનો ઉપાય એવું નથી કે ખાલી ભાઈ વિચારધારા જ હોય છે. ભારતભરમાં આજે ભીમ આર્મી સંગઠન એક મોટું સંગઠન છે અને દરેક સમસ્યાઓમાં લડે છે, લડત આપે છે. એવી રીતે ગુજરાતમાં પણ છે અને કચ્છમાં પણ છે. અને અમારા જે સાંસદ છે ચંદ્રશેખરભાઈ, ભીમ આર્મીના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનયભાઈ, તો અમારું જે સૂત્ર છે કે ભીમ આર્મીનો દંડો અને ઝંડો બંને મજબૂત છે.